સફળતા સાથે મિત્રતા દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે, પરંતુ સફળતા દરેકને નથી મળતી। જીવનમાં તમારી નાની નાની ભૂલો તમને સફળતાથી દૂર લઈ જઈ શકે છે। આવી સ્થિતિમાં જો તમે પણ જીવનમાં નિષ્ફળતાથી બચવા માંગો છો તો આચાર્ય ચાણક્ય દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનને અનુસરીને તમે નિષ્ફળતાઓની નિરાશાથી પોતાને બચાવી શકો છો। ચાલો જાણીએ કેવી રીતે। આત્મવિશ્વાસના બળ પર વ્યક્તિ સૌથી મુશ્કેલ કાર્યો અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ સરળતાથી તેનો માર્ગ શોધી લે છે। આચાર્ય ચાણક્ય અનુસાર આત્મવિશ્વાસ એક એવી વસ્તુ છે જે વ્યક્તિને તેના જીવનમાં ક્યારેય હારવા નથી દેતી। આત્મવિશ્વાસ ધરાવનાર વ્યક્તિને કોઈ હરાવી શકતું નથી। જ્ઞાન એ દરેક વ્યક્તિનો સાચો મિત્ર છે। આચાર્ય ચાણક્યના મતે પુસ્તકીય જ્ઞાન હોય કે કોઈ પણ કાર્ય કરવાનો અનુભવ હોય, વ્યક્તિનું જ્ઞાન ક્યારેય વ્યર્થ જતું નથી। સમજદાર વ્યક્તિ તેના જીવનમાં ક્યારેય નિષ્ફળ જતો નથી। વ્યક્તિ પોતાની મહેનતના બળે દરેક અસંભવને શક્ય બનાવી શકે છે। વ્યક્તિને તેની મહેનતનું ફળ વહેલા કે મોડું મળે છે ખરું જ। આચાર્ય ચાણક્યના મતે મહેનત એ સફળતાનો મૂળ મંત્ર છે। આજના સમયમાં વ્યક્તિની નિષ્ફળતાનું સૌથી મોટું કારણ તેની નબળી શ્રવણ શક્તિ છે। લોકો એકબીજાની વાતોથી પ્રભાવિત થઈને ગુસ્સામાં ખોટા નિર્ણયો લઈ લે છે। આમ કરવાથી તેઓ પોતાને નુકસાન પહોંચાડે છે। આવી સ્થિતિમાં વ્યક્તિના કાન ક્યારેય નબળો ન હોવો જોઈએ। જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં આંખ અને કાન ખુલ્લા રાખે છે, સરળ શબ્દોમાં કહીએ તો સાવધાન રહે છે, તેને ક્યારેય નિષ્ફળતાનો સામનો કરવો પડતો નથી। આ સિવાય આચાર્ય ચાણક્યએ પણ વ્યક્તિને પોતાના પૈસાનો સદુપયોગ કરવાની સલાહ આપી છે। જે વ્યક્તિ પૈસાનો સદુપયોગ કરવો જાણે છે અને તેને ખરાબ સમય માટે પણ સુરક્ષિત રાખે છે, તે જીવનમાં નિષ્ફળ જતો નથી। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।